જય સચ્ચિદાનંદ દીપક. જય સચ્ચિદાનંદ. ભોજનાલય શૌચાલય, ભોજનાલય શૌચાલય, પૂરણ ગલન ને શુદ્ધ આત્મા, પૂરણ ગલન ને શુદ્ધ આત્મા, આટલી જ પ્રતિષ્ઠામાં, આટલી જ પ્રતિષ્ઠામાં તન્મય છે જગતાત્મા, તન્મય છે જગતાત્મા. બમ્મરડો ભરમાલય, તેવોથી ઘુમતા મૂઢાત્મા. બમ્મરડો ભરમાલય, ટેવોથી ઘુમતા મૂઢાત્મા. હું જ કરું છું માને છે તેથી, મારું કહી વીંટાય મમતાત્મા. હું જ કરું છું માને છે તેથી, મારું કહી વીંટાય મમતાત્મા. વિભાવિક દ્રવ્યાલય, રાસાયણો છે સંયોગાત્મા. વિભાવિક દ્રવ્યાલય, રાસાયણો છે સંયોગાત્મા. વિજ્ઞાની જ્ઞાની છૂટા પાડે છે ખોખાથી જુદા શુદ્ધ આત્મા. વિજ્ઞાની જ્ઞાની છૂટા પાડે છે ખોખાથી જુદા શુદ્ધ આત્મા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. એ દાદા કીધું છે આઈ માઇનસ માય એ પરમાત્મા છે, આઈ પ્લસ માય એ જીવાત્મા છે. મહાત્માઓ માટે આઈ પ્લસ માય એ અંતરાત્મા છે, કારણ કે માય મહાત્માને એ ડિસ્ચાર્જ માય છે. ત્યારે જગતના લોકોને ચાર્જ માય હોવાના કારણે એ જીવાત્મા છે. મહાત્માને એ ડિસ્ચાર્જ ભાવે હોવાના કારણે માઇનસ માય વાળો ભાગ છે, પોતાપણાનો ભાગ છે, અને એ પોતાપણાનો ઉકેલ લાવવા માટે આપણે આજ્ઞા આપેલી છે. એટલે આ જેટલી બધી ઉદ્ગલ ક્રિયા કે પ્રકૃતિ ક્રિયા જે થાય છે બધી, એને મારી આજે ડિસ્ચાર્જ પરિણામમાં મારા પરને એ ખાલી થાય છે. એટલે એને એમ કહેવાય કે ડિસ્ચાર્જ અહંકાર મારા પણ ખાલી થાય છે. કરતા ભાવનો અહંકાર હું કરું છું અને ભોગતા ભાવનો અહંકાર એ ડિસ્ચાર્જ અહંકાર છે. એટલે એ ભોગવટો જે કરાવે છે, ખાવાનો, આહારનો, વિહારનો, નિહારનો, જે બધી અવસ્થાઓ આવે છે ત્યાં, તો એ હુંનો અસર નથી, પણ એમાં જે મારાપણું કરીને થાય છે, હું મને આ ગમ્યું નહીં ને મને, કારણ કે હુંનો વિકલ્પ નથી રહ્યો, પણ મારું સમજાયું નથી ને, એટલે કે હું શુદ્ધાત્મા છું, આપણને કરી આપ્યું. એટલે નિયમથી જ્યાં હુંની કલ્પના છે કે હુંની માન્યતા છે, ત્યાં જ મારું છે. હવે કૃપાથી હું શુદ્ધાત્મા છું થયેલું છે, પણ આ પ્રકૃતિ અને પૂતગલ સંબંધી જે બધું છે તે મારું નથી એવું નથી થયેલું, કારણ કે આખી ભાષા જે વિટાયેલી છે તે આખી એવી રીતે છે. એટલે અહીંયા વિજ્ઞાની જ્ઞાની છૂટા પાડે છે
ખોખાથી જુદા શુદ્ધાત્મા. એટલે હું શુદ્ધાત્મા છું તો મારું શું? તો મારું શુદ્ધાત્મા દ્રવ્ય, મારા શુદ્ધાત્મા ગુણો અને મારા શુદ્ધાત્મા ગુણોની અવસ્થા એ મારી અવસ્થા. એટલે જેમ કીધું છે કે અજ્ઞાન અને અજ્ઞાનથી બગડ્યું શું છે કે દ્રવ્ય નથી બગડ્યું, દ્રવ્યના ગુણ બી બગડ્યા નથી, પણ પર્યાય એટલે એની અવસ્થા બગડી છે, અવસ્થામાં ભૂલ થઈ છે. તે આપણે જેમ જેમ અવસ્થા જે બધી આવે એમાં મારા પણથી નીકળતા જઈએ એ બધી અવસ્થાઓ ચોખ્ખી થતી જાય છે. એટલે આઈ માઇનસ માય એ પરમાત્માનો અનુભવ આપણને થાય. અને સૌથી મોટી વાત એ થઈ જાય છે કે આપણો આનંદ ક્યારેય જાય નહીં. કોઈ કે ના કે, બોલાવે ના બોલાવે, ખવડાવે ના ખવડાવે, શરીર અને હા એ બહુ મોટી વાત છે તમને. એટલે આપણને મહાત્માને પોતાના શરીર સાથે રહેતા આપણે શીખીએ છીએ. બહુ ગજબની અને બહુ મોટો અને છેલ્લો પુરુષાર્થ છે પોતાના શરીર સાથે પ્રેમથી, પરમ વિનયથી રહેવું. અને એ જે આવડી ગયું તો બીજાના જોડે આપણે બહુ સહેલાઈથી, પરમ વિનયથી, લઘુ ભાવે, પ્રેમ સ્વરૂપે, અભેદ દ્રષ્ટિએ ઓલવેઝ કોઈને કોઈ રીતે આપણે કેમ કરીને મદદરૂપ થઈએ એ રીતે જીવાશે. અને એ આપણી પુરુષાર્થની મોટી ભૂમિકા છે. તે આ પદ આપણને બહુ સારી રીતે હેલ્પફુલ થાય એવું છે. એટલે અને વાગોડીશું આપણે. જય સચ્ચિદાનંદ.